ભરૂચના શક્તિનાથ ખાતે સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ મહોત્સવ યોજાયો। દેવ દિવાળીને દેવ દીપાવલી અથવા ત્રિપુરોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે। દેવ દિવાળી દર વર્ષે દેશભરમાં કાર્તિક સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। દેવ દિવાળીના દિવસે તમામ દેવી દેવતાઓ દિવાળી ઉજવવા માટે પૃથ્વી પર આવે છે। માનવામાં આવે છે કે કાર્તિક સુદ પૂનમના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસને હરાવીને ત્રણેય જગતમાં તેના આતંકના શાસનમાંથી દેવી દેવતાઓને મુક્ત કર્યા હતા। આ વિજયની ઉજવણીમાં દેવી દેવતાઓએ દીવા પ્રગટાવ્યા, જેની આપણે દેવ દિવાળી તરીકે ઉજવણી કરીએ છીએ। દેવ દિવાળીને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ ધર્મમાં દિવાળી ધામધૂમથી ઉજવાય છે અને કાર્તિક સુદ પૂનમના દિવસે દેવ દિવાળી પણ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય છે। દર વર્ષે કાર્તિક વદ અમાસના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને 15 દિવસ પછી કાર્તિક સુદ પૂનમના રોજ દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે। દેવ દિવાળી એ તહેવારોનો રાજા છે। સનાતન ધાર્મિક ગ્રંથો અનુસાર દૈવી કાળમાં એકવાર ત્રિપુરાસુરના આતંકથી ત્રણેય લોકમાં ખળભળાટ મચી ગયો હતો। ત્રિપુરાસુરના પિતા કારકાસુર દેવતાઓના સેનાપતિ કાર્તિકેય દ્વારા માર્યા ગયા હતા। તેનો બદલો લેવા માટે કારકાસુરના 3 પુત્રોએ ભગવાન બ્રહ્માની સખત તપસ્યા કરી અને તેમની પાસે અમર થવાનું વરદાન માંગ્યું હતું। જોકે ભગવાન બ્રહ્માએ કારકાસુરના 3 પુત્રોને અમર થવાનું વરદાન ન આપીને અન્ય વરદાન આપ્યું હતું। પાછળથી ભગવાન શિવે કાર્તિક સુદ પૂનમના દિવસે કારકાસુરના 3 પુત્રો એટલે કે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો। તે દિવસે દેવતાઓએ ગંગા નદીના કિનારે દીવો પ્રગટાવીને દેવ દિવાળીની ઉજવણી કરી હતી। ત્યારથી દેવ દિવાળી ઉજવવામાં આવે છે। વર્તમાન સમયમાં પણ દર વર્ષે કાર્તિક સુદ પૂનમના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે। હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ સ્થાન છે અને તેમાંથી કાર્તિક મહિનામાં આવતી પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। દિવસે શિવે રાક્ષસ ત્રિપુરાસુરનો વધ કર્યો હતો અને વિષ્ણુએ પણ મત્સ્ય અવતાર લીધો હતો। દેવ દિવાળી એ હિન્દુ પંચાંગ અનુસાર કાર્તિક સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। જેમ દિવાળી 5 દિવસોની છે તેમ દેવ દિવાળી પણ 11થી શરૂ થઈને પૂનમ સુધી એમ 5 દિવસ માટે ઉજવવામાં આવે છે। નામ મુજબ દેવ દિવાળીને દીવોની દિવાળી તરીકે ગણવામાં આવે છે। તેનું ધાર્મિક મહત્વ ઘણું છે તથા તે દિવાળીના પર્વની પૂર્ણાહુતિ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે મંદિરોમાં ભગવાન માટે 56 ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે। ભરૂચના શક્તિનાથ ખાતે આવેલા શ્રી BAPS સંસ્થા સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન અર્ચન, દર્શન, આરતી તેમજ પ્રસાદી અને અન્નકૂટના દર્શનનો લાભ લઈને પોતાના જન્મારો સફળ કર્યો હતો। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।